अस्सलामुअलैकुम। लास्ट टाइम આપણે જોયું હતું કે કોઈ પણ સાદા ઘનની સમૃદ્ધ સંકુલન રચના અને તેની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે તથા તેની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે અંતઃકેન્દ્રિત સમઘન હોય તો અંતઃકેન્દ્રિત સમઘનની અંદર સમૃદ્ધ સંકુલન રચના અને એની સાથે સાથે તેની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે, તેની દર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કયો હોય છે. હવે મેં તમને બીજી રીતે શીખવાડેલું હતું જે ટેક્સ્ટ બુકમાં છે એ મેથડને પણ મેં બીજી મેથડથી તમને એક્સપ્લેન કરેલું હતું, તો તમે થોડા કન્ફ્યુઝ હતા, બરાબર. કે અગર કોઈ પણ ત્રિકોણ છે પણ અહીંયા તો ત્રિકોણની જગ્યા પર 3 બાજુઓ હતી, તો 3 બાજુઓને મેડમ પાયથાગોરસનો પ્રમેય કેવી રીતે લાગુ પાડી શકાય. હવે એનું રીઝન એ હતું કે આપણે પાયથાગોરસના પ્રમેયમાં જે કહેવા માંગે છે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એનો સિદ્ધાંત લાગુ નથી પાડવાનો. પાયથાગોરસનો પ્રમેય આપણે કહેતો હતો કે એક બિંદુથી બીજા બિંદુ સુધી તમારે પહોંચવું હોય તો તમારી પાસે 2 રસ્તા છે, બરાબર. કાં તો તમે આ રીતે સીધા જાઓ, કાં તો અહીંયાથી આમ જાઓ અને પછી આમ જાઓ, બરાબર. 2 રસ્તા છે તમારી પાસે, તમારે આની અંદરથી જે રસ્તાનો ઉપયોગ કરવો હોય તે તમે કરી શકો છો. પણ તમારે થોડુંક કન્ફ્યુઝન હતું એની અંદર, કારણ કે કન્ફ્યુઝન એ હતું કે ત્રિકોણમાં 3 બાજુઓ છે અને આપણે ત્યાં 4 બાજુઓનો ઉપયોગ કરેલો હતો એટલા માટે. પણ વાંધો નહીં, હવે તમને ટેક્સ્ટ બુકની અંદર જે મેથડ આપેલી છે એ મેથડથી પણ તમને સમજાવી દઉં. તમને જે મેથડ ફાવે તે, બરાબર. પહેલી જે મેથડ શીખવાડેલી હતી એ આગલા વિડીયોમાં તમે જોઈને જોઈ શકો છો, અને ટેક્સ્ટ બુકની મેથડ છે એ હમણાં આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ કે ટેક્સ્ટ બુકમાં કેવી રીતે આપેલું છે. ચાલો, અંતઃકેન્દ્રિત સમઘન હોય તો આપણને ખબર છે કે સમઘનની મધ્યમાં એક બિંદુ મૂકેલું, એક પરમાણુ મૂકેલો હશે, બરાબર. કોઈ પણ બોડી છે, સમઘનની બોડી કોઈ પણ ક્યુબિક હોય, એ ક્યુબિકની બરાબર વચ્ચે કોઈ પણ અણુ, પરમાણુ કે આયન આવેલો હોય છે. એને શું કહેવામાં આવે છે? એવા ઘનને શું કહેવામાં આવે છે? અંતઃકેન્દ્રિત સમઘન કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ, આ જે સમઘન છે એની અંદર આ જે વચ્ચેનો જે પરમાણુ છે, બરાબર, જેને આપણે દર્શાવેલો છે એ શું છે? ઘનની મધ્યમાં આવેલો પરમાણુ, બરાબર. 8 દળો પર તો આવેલા જ હોય, અહીંયા તો આવેલા જ હોય, સાથે સાથે વચ્ચે પણ એક પરમાણુ આવેલો હોય છે. હવે આપણે શોધવાનું શું છે? સૌથી પહેલા દળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. કોની દળ? સમઘનની દળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. ચાલો, હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને 2 ત્રિકોણ દેખાય છે. પહેલો આ ત્રિકોણ છે, બરાબર, અને બીજો છે એ આ ત્રિકોણ છે, બરાબર. આપણે શું કરીશું? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને બંને ત્રિકોણો વિશે તેના કર્ણનું માપ શોધીશું, બરાબર. ફરીથી રિપીટ કરું છું. શું કરીશું? આ બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અહીંયા કર્ણનું માપ શોધીશું. શા માટે? કર્ણના માપની ઉપરથી આપણને જે સમઘનની દર છે એ દર અને તેની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મળશે. હવે જુઓ, સૌથી પહેલા આપણે આ લઈ લઈએ કે ત્રિકોણ CBD માં, ત્રિકોણ CBD માં જો શક્ય છે કે તમારી બુકની અંદર જે નામ આપેલા હશે, બરાબર, ABCDEF, જે અહીંયા જે પણ આપેલા હશે એ જુદા હશે, એનાથી કોઈ મતલબ નથી. આપણને મતલબ કોનાથી છે? એક્સપ્લેનેશન થી છે. આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ, બરાબર. તો અહીંયા મેં જે ફિગર ડ્રો કરેલી છે એ પ્રમાણે મને જે નામ યોગ્ય લાગ્યા તે મેં આપી દીધેલા છે. તમારી બુકની અંદર જોઈ લેવાનું, ખાલી ABCD માં તફાવત હશે, બીજું કઈ નહીં હોય. હવે અહીંયા જે આ ત્રિકોણ છે એની અંદર કર્ણ કયો છે? આ છે, B અને D, બરાબર. હવે જોજો, આ જે છે C, B અને C એ શું છે? સમઘનની કોઈ પણ બાજુ છે. અને સમઘનની બાજુ આપણે શું લખીએ છીએ? A = B = C. શા માટે? કારણ કે જો સાદો સમઘન હોય અથવા તો આદિમ એકમ કોષ હોય તો એની બધી જ બાજુઓનું માપ કેવું હોય છે? સરખું હોય છે. તો અહીંયા આપણે B અને C નથી દર્શાવતા પહોળાઈ અને ઊંચાઈ માટે, બધાને કોના વડે દર્શાવીએ છીએ? A વડે દર્શાવીએ છીએ. તો આ જે બાજુ છે એનું માપ પણ A છે અને આ જે બાજુ છે એનું માપ પણ શું છે? A છે, બરાબર. તો હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ જે B અને D છે એ શું બનશે? કર્ણ બનશે, બરાબર. અહીંયા કાટખૂણો છે તો શું લખાશે? BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ, બરાબર. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણનો વર્ગ એટલે શું થશે? BD નો વર્ગ.
ના બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે બીસી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ બરાબર. હવે બી અને ડી બરાબર શું છે? સ્મોલ બી આપણે લીધેલો છે તો અહીંયા લખી દેવાનું સ્મોલ બી નો વર્ગ બરાબર. બીસી બરાબર શું છે? એ અને સીડી બરાબર પણ શું છે? એ. તો શું આવશે અહીંયા? એ નો વર્ગ વત્તા એ નો વર્ગ માટે બી નો વર્ગ બરાબર 2a નો વર્ગ. Therefore b is equals to √2a. બરાબર. વર્ગ આમ જતું રહેશે અથવા તો વર્ગ કાઢી નાખીશું તો શું રહેશે? વર્ગમૂળ થઈ જશે. 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 એ નો વર્ગ છે તો એનું વર્ગમૂળ શું નીકળશે? a. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? જે આપણને આકૃતિમાં દેખાય છે તે. કયો ત્રિકોણ? ત્રિકોણ એ બી અને ડી. ત્રિકોણ એ બી ડી. ત્રિકોણ એ બી ડી માં હવે અહીંયા કર્ણ કયો છે એ આપણે જોવાનો છે. કર્ણ એ બી છે. જુઓ આ જે છે એ પણ સમઘનની એક બાજુ છે બરાબર. આ જે છે એક સમઘનની કોઈ બાજુ નથી પણ શું છે? બી છે. પણ અહીંયા કાટકોણ ત્રિકોણ છે આ બાજુ બને છે બરાબર. એટલા માટે કર્ણ શું થશે? એ બી. તો શું લખાશે? એ બી નો વર્ગ બરાબર શું આવશે? બીડી નો વર્ગ વત્તા એડી નો વર્ગ બરાબર. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. ચાલો એબી નો વર્ગ. હવે અહીંયા જુઓ એબી બરાબર શું છે? તમારી બુકની અંદર એબી બરાબર સી ધારેલું છે અહીંયા કે આ એ અને બી છે એ એબી નું માપ કેટલું છે? સી જેટલું છે. જો તમારે ડાયરેક્ટ સી લખવું હોય તો પણ ચાલશે અથવા તો હું આગળ સમજાવું છું. ચાલો હમણાં લખી દો તમારી બુક પ્રમાણે કે એબી બરાબર શું છે? સી છે તો સી નો વર્ગ બરાબર. બીડી નો વર્ગ બરાબર. બીડી બરાબર શું છે? સ્મોલ બી બરાબર. તો શું આવશે? સ્મોલ બી નો વર્ગ વત્તા એડી નો વર્ગ. એડી આપણને ખબર છે કે એડી પણ શું છે? આ સમઘનની કોઈ એક બાજુ છે અને એ બાજુનું માપ આપણે કેટલું ધારેલું હતું? બધી બાજુઓનું માપ સરખું છે. કોના જેટલું છે? એ જેટલું. તો અહીંયા એડી નો વર્ગ બરાબર શું આવશે? એ નો વર્ગ. હવે જુઓ બી નો વર્ગ. તો બી ના વર્ગની વેલ્યુ આપણે શોધેલી છે ઉપર 2a નો વર્ગ બરાબર. બી નો વર્ગ બરાબર શું છે? 2a નો વર્ગ. તો અહીંયા બી બરાબર શું મૂકી દેવાનું? 2a નો વર્ગ વત્તા a નો વર્ગ. હવે સી નો વર્ગ. હવે જુઓ અહીંયા સી બરાબર શું છે તે જોજો. આ સી છે તો અહીંયા આ એક પરમાણુ છે બરાબર. આ પરમાણુની ત્રિજ્યા આટલી છે r બરાબર. આ બીજો પરમાણુ છે. બીજા પરમાણુની ત્રિજ્યા અહીંયાથી આટલી r છે ફરી પાછી અહીંયાથી આટલી r છે બરાબર. અને ત્રીજો પરમાણુ છે એ ત્રીજા પરમાણુની પણ એક બાજુની ત્રિજ્યા છે એ r. ટોટલ 4r છે. જુઓ બરાબર. આ રીતે છે તમારો પરમાણુ. અહીંયા એક પરમાણુ છે બરાબર. આ બીજો અણુ છે અને આ ત્રીજો અણુ છે. કોઈ પણ એક પરમાણુની ત્રિજ્યા એક r થી વચ્ચેનો પરમાણુ છે એની બે ત્રિજ્યાઓ છે. એક આ ત્રિજ્યા અને એક આ બીજી આ ત્રિજ્યા એટલે અહીં બીજો બે r આવી જશે અને ત્રીજો છેલ્લો પરમાણુ છે એની એક ત્રિજ્યા આવેલી છે કર્ણ ઉપર એટલે અહીંયા ચોથો r. ટોટલ કેટલા થશે? 1 2 3 4r થશે બરાબર. તો સી નો વર્ગ બરાબર શું થશે? 4r હોલ સ્ક્વેર બરાબર. 4r નો વર્ગ બરાબર 2 નો વર્ગ વત્તા a નો વર્ગ શું થશે? 3a નો વર્ગ. ચાલો અહીંયા આપણે વર્ગમૂળ છૂટું વર્ગ છૂટા પાડીશું શું થશે? 16r નો વર્ગ બરાબર 3a નો વર્ગ. હવે a ને સૂત્રના કરતા બનાવશો તો શું થશે? a નો વર્ગ બરાબર 16r નો વર્ગ છેદમાં 3 બરાબર. વર્ગને કાઢી નાખશો તો વર્ગમૂળ આવશે. 16 નું વર્ગમૂળ 4 r નું વર્ગમૂળ સ્મોલ r અને 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 બરાબર. 4 ચોક 16 એટલે 16 નું વર્ગમૂળ શું થઈ જશે? 4 થઈ જશે. r નો વર્ગ છે અહીંયા બરાબર. તો r નું વર્ગમૂળ એકલો r થઈ જશે અને વર્ગમૂળમાં 3 નું 3 નું વર્ગમૂળમાં 3. હવે આપણે શું શોધવાનું છે? પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતા બરાબર. તો આપણે અહીંયા શોધીશું સંકુલન ક્ષમતા શોધવા માટે અથવા તો પેકિંગ એફિશિયન્સી શોધવા માટે આપણે 4 વસ્તુની જરૂર પડે છે. આપણે જોયું હતું સૌથી પહેલું શું? દર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ
જે આપણે શોધી લીધેલો છે બરાબર કયો સંબંધ a ઇઝ ઇક્વલ્સ ટુ 4i ડિવાઇડેડ બાય √3 બરાબર બીજું શું જોવાનું છે કોઈ પણ એકમ કોષ છે તો એ એકમ કોષે રોકેલું કદ બરાબર તો એકમ કોષનું કદ કેટલું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર a ગુણ્યા b ગુણ્યા c હવે આપણને ખબર છે કે a ગુણ્યા b ગુણ્યા c માં a બરાબર b પણ છે અને a બરાબર c પણ છે બરાબર તો b અને c ની જગ્યા પર આપણે a લખી દઈશું તો શું થશે a ગુણ્યા a એટલે a નો ઘન બરાબર તો અહીંયા શું આવશે એકમ કોષનું કદ a³ બરાબર હવે શું શોધવાનું છે પરમાણુનું કદ એકમ કોષમાં આવેલા પરમાણુઓનું કદ હવે જો સૌથી પહેલા તો મેં કીધું એ પ્રમાણે કે તમને એ ખબર હોવી જોઈએ કે કયા પ્રકારના એકમ કોષની અંદર કેટલા પરમાણુ આવેલા હોય છે જો આપણી પાસે શું છે અંતઃકેન્દ્રિત એકમ કોષ છે તો અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર ધડ પર આવેલા 8 પરમાણુ તો હોય જ બરાબર હવે દરેક 8 પરમાણુનો 1/8 ભાગ રોકાયેલો હોય તો 8 8 કેન્સલ થઈ જશે આ એક પરમાણુ થઈ જશે બરાબર હવે અંતઃકેન્દ્રની બિલકુલ મધ્યમાં એક પરમાણુ આવેલો હોય છે તો આ જે મધ્યની અંદર એક પરમાણુ આવેલો હોય છે તો આ 1 + 1 ટોટલ કેટલા પરમાણુ થશે 2 પરમાણુઓ થશે બરાબર તો હવે આપણે શું શોધવાનું છે એકમ પરમાણુઓનું કદ હવે ટોટલ પરમાણુ કેટલા છે તો 2 તો અહીંયા શું લખવાનું 2 ગુણ્યા કોઈ પણ પરમાણુ હોય કે જેનો આકાર કેવો હોય ગોળ હોય તો એનું જે કદ છે આપણે કોના માટે શોધીએ છીએ 4/3 πr³ મેં કીધું હતું કે આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું 4/3 πr³ બરાબર હવે આપણે આગળ વધીએ લાસ્ટ જે આપણે શોધવાનું છે એ છે પેકિંગ ક્ષમતા પેકિંગ ક્ષમતા શોધવા માટેનું સૂત્ર છે પરમાણુનું કદ પરમાણુઓનું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100 શા માટે આપણે ટાકામાં શોધીએ છીએ એટલા માટે બરાબર પરમાણુઓનું કદ આપણે શોધી લીધેલું છે કેટલું છે 2 પરમાણુ છે એટલા માટે 2 ગુણ્યા કોઈ પણ પરમાણુનું કદ જે ગોળ હોય એટલા માટે આપણે શું એનો ગુણાકાર કોના વડે કરીએ છીએ 4/3 πr³ વડે એટલે શું લખાશે 2 ગુણ્યા 4/3 πr નો ઘન છેદમાં a³ બરાબર એકમ કોષનું કદ કેટલું છે એનો ઘન ગુણ્યા 100 બરાબર હવે 2 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા r નો ઘન આ જે 3 છે પહેલા નીચે લખી દેવાના નહીં તો ભૂલી જવાશે બરાબર a નો ઘન બરાબર શું છે જુઓ a બરાબર છે 4r છેદમાં √3 બરાબર તો ઘન શું લખાશે 4r છેદમાં √3 આખાનો ઘન બરાબર ગુણ્યા 100 ચાલો લખો 2 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા r નો ઘન હવે આ √3 છે એ છેદના છેદમાં છે બરાબર તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે તો શું લખાશે √3 ગુણ્યા √3 ગુણ્યા √3 બરાબર નીચે શું આવશે 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 નો ઘન છે બરાબર એટલા માટે શું લખાશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને r નો ઘન શું આવશે r³ બરાબર અહીંયા ગુણ્યા 100 લખી દેવાના ચાલો r³ કેન્સલ થઈ ગયો 4 અને 4 કેન્સલ થઈ ગયા 2 દુ 4 બરાબર આ √3 અને આ √3 ના બરાબર શું થશે 3 તો આ 3 અને આ 3 કેન્સલ થઈ ગયા વધશે શું તમારું એ જોઈ લો √3 * પાઈ ડિવાઇડેડ બાય 8 * 100 બરાબર આનો જો તમે સાદુરૂપ આપશો અને તો તમારું સાદુરૂપ આવશે અરાઉન્ડ 68% તમારું સાદુરૂપ આવશે 68% આનો અર્થ શું થાય છે
કે અંતઃકેન્દ્રિત ઘન હોય, બરાબર. અંતઃકેન્દ્રિત ઘન એટલે કે જેની મધ્યમાં એક પરમાણુ આવેલો હોય છે. તો એ ઘનની ગોઠવણ દરમિયાન 68% ભાગ પરમાણુઓથી રોકાયેલો હોય છે, બાકીનો બીજો ભાગ કેવો હોય છે? ખાલી હોય છે, બરાબર. પેકિંગ ક્ષમતા કોને કહેવામાં આવે છે? કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુઓ એકમ કોષમાં કેટલી જગ્યા રોકે છે. તો આ એકમ કોષની અંદર આ જે પરમાણુ બધા આવેલા હોય છે કેટલા ટકા ભાગ રોકે છે? 68% ભાગ રોકે છે, બાકીનો બધો ભાગ કેવો હોય છે? ખાલી હોય છે. હવે આપણે છેલ્લો પ્રકાર છે એ જોઈ લઈએ, ફલક કેન્દ્રિત સમઘનમાં સંવૃત સંકુલન રચના અને તેની પેકિંગ ક્ષમતા. ચલો અહીંયા આપણે સૌથી પહેલા તો ફલક કેન્દ્રિત સમઘન દોરી લેવાનો, બરાબર. ફલક કેન્દ્રિત સમઘન એટલે કે સમઘનના દરેક ફલક ઉપર એક એક પરમાણુ આવેલો હોય છે. દરેક ફલક ઉપર એટલે કે સમઘનના ટોટલ કેટલા ફલક હોય છે? 6 ફલક, બરાબર. 4 આજુબાજુના હોય છે તે, અને એક ઉપર અને એક નીચે, બરાબર. મેં તમને બોક્સ દ્વારા સમજાવેલું હતું કે કોઈ પણ સમઘન હોય તો એ સમઘનની 4 બાજુઓ હોય અને સાથે સાથે એક ઉપરની બાજુ હોય અને એક નીચેની બાજુ હોય, એવી રીતે ટોટલ 6 બાજુઓ હશે. તો આ 6 બાજુઓની ઉપર મધ્યમાં વચ્ચે એક એક પરમાણુ ગોઠવાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે અહીંયા આપણે બધી જ દળોમાં અથવા તો બધા જ ફલક ઉપર રહેલા પરમાણુઓ વડે આપણે પેકિંગ ક્ષમતા શોધવાની નથી. આપણે શું કરવાનું છે? કોઈ પણ એક જ ફલક અહીંયા લેવાનું છે, બરાબર. એક જ ફલકની ઉપર રહેલા એક જ પરમાણુની મદદથી આપણે પેકિંગ ક્ષમતા શોધવાની છે. હવે ધારો કે આ એક ફલક છે, બરાબર. અહીંયા ફલકમાં મધ્યમાં એક પરમાણુ આવેલો છે, બરાબર. અહીંયા મધ્યમાં એક પરમાણુ હશે, સાથે સાથે અહીંયા ધાર પર બીજા પરમાણુ હશે, બરાબર. હું આને જોડી દઉં છું, બરાબર. અને નામ આપું છું A, B અને C, બરાબર. આપણને ખબર છે કે દરેક એકમ કોષની જે ધારો હોય છે એ ધારોની ઉપર તો પરમાણુ હોય જ છે, બરાબર. 8 ધારોની ઉપર 8 પરમાણુ આવેલા હોય છે. એટલે આ જે 2 પરમાણુ છે એ ધારો પરના પરમાણુ છે, અને આ જે વચ્ચેનો જે પરમાણુ છે એ ક્યાં છે? ફલક ઉપર આવેલો પરમાણુ છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ જે પરમાણુ છે ફલક ઉપરનો, તો આની મદદથી આપણે પેકિંગ ક્ષમતા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું કે અંતઃકેન્દ્રિત સમઘનમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, અથવા શોર્ટમાં લખી દેવાનું કે ANR વચ્ચેનો સંબંધ, બરાબર. ચાલો હવે અહીંયા આ ત્રિકોણ છે, બરાબર. આ ત્રિકોણનો જે કર્ણ છે એ AC છે, બરાબર. અહીંયા કાટકોણ ત્રિકોણ છે, કર્ણ કયો છે? AC છે, બરાબર. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખીશું? ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, બરાબર. અહીંયા જે આ AB છે એ સમઘનની કોઈ પણ બાજુ છે, અને જે BC છે એ પણ શું છે? સમઘનની કોઈ પણ બાજુ છે. તો બાજુઓનું માપ આપણે કોના બરાબર લેતા હતા? સ્મોલ a વડે લેતા હતા, કારણ કે સમઘન છે તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપ કેવું હશે? સરખું હશે. ચાલો, તો અહીંયા AC નો વર્ગ બરાબર શું છે? જો અહીંયા પણ જેવી રીતે આપણે અંતઃકેન્દ્રિત સમઘનમાં જોયું કે આ જે કર્ણ છે એ 4 પરમાણુઓ વડે રોકાયેલો છે, બરાબર. આ રીતે તો આ એક ત્રિજ્યા થશે, આ 2 ત્રિજ્યા અને આ 3 ત્રિજ્યા, ટોટલ 4R છે, બરાબર. તો AC બરાબર આ 1R, બીજો R, ત્રીજો R અને ચોથો R. તો AC બરાબર શું થશે? 4R. તો અહીંયા શું લખાશે? 4R નો વર્ગ, બરાબર. AB બરાબર શું છે? A નો વર્ગ વત્તા BC બરાબર પણ A નો વર્ગ, માટે 16R નો વર્ગ બરાબર 2A નો વર્ગ, બરાબર. એને સૂત્રનો કરતા બનાવશો તો A નો વર્ગ બરાબર શું થશે? 16R નો વર્ગ છેદમાં આ 2 આમ જશે તો નીચે શું આવશે?
2 વર્ગને કાઢી નાખો, વર્ગમૂળ આવશે તો a બરાબર શું થશે 16 નું વર્ગમૂળ 4 r નું વર્ગમૂળ r છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર। હવે આને મારે હજુ પણ સિમ્પલ બનાવવું હોય તો હું સિમ્પલ બનાવી શકું છું। કેવી રીતે જુઓ, મારે અહીંયા શું લખવાનું કે અંશમાં અંશને અને છેદને વર્ગમૂળમાં 2 વડે ગુણતા, બરાબર। અંશને અને છેદને વર્ગમૂળમાં 2 વડે ગુણતા। ચાલો અંશ શું છે 4r, બરાબર। અંશને કોના વડે ગુણવાનો છે વર્ગમૂળમાં 2 એટલે ગુણ્યા વર્ગમૂળમાં 2, સાથે સાથે છેદને પણ વર્ગમૂળમાં 2 વડે ગુણવાનો છે તો શું લખાશે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2। આપણને ખબર છે કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર શું આવશે 2, બરાબર। તો અહીંયા હું વર્ગમૂળમાં 2 છે અને અહીંયા પણ વર્ગમૂળમાં 2 છે, એની જગ્યા પણ હું 2 લખી શકું છું, બરાબર। તો અહીંયા કેવી રીતે ભાગ ઉડશે 2 દુ 4, બરાબર। આખો છેદ ઉડી જશે, કેવી રીતે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એના બરાબર શું થશે 2 થશે, 2 દુ 4 ઉપર 2 આવી ગયા, આખો છેદ ઉડી ગયો છે। આન્સર તમારો શું વધશે 2 વર્ગમૂળમાં 2, બરાબર। આ વર્ગમૂળમાં 2 હજુ બાકી છે એટલા માટે શું લખાશે 2 × √2 ગુણ્યા r, બરાબર। તો એ બરાબર શું આવ્યું 2 × √2 ગુણ્યા r, બરાબર। ચાલો હવે આપણે આગળ વધીએ। a અને r વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો છે, બરાબર। a અને r વચ્ચેનો સંબંધ મળી ગયો છે, કેટલો છે 2 × √2r। હવે આપણે શું શોધવાનું છે સમઘનનું ક્ષેત્રફળ, સોરી કદ, સમઘનનું કદ, બરાબર। સમઘન છે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 3 ના માપ સરખા હોવાથી a ગુણ્યા b ગુણ્યા c કરીશું, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીશું તો દરેકનું માપ a ના બરાબર છે, માટે શું આવશે a ગુણ્યા a બરાબર a નો ઘન, બરાબર। આ હવે વારે ઘડીએ સમજાવવા જેવી બાબત નથી, એક વખત સમજાવી દે એટલે તમને ખબર પડી જવી જોઈએ, બરાબર। હવે જોવાનું છે કે ફલક કેન્દ્રિત એકમ કોષ છે તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં ટોટલ કેટલા પરમાણુ આવેલા હોય છે, બરાબર। મેં વારંવાર કીધું હતું કે આ વસ્તુ યાદ રાખજો, તમારે યાદ કરી જ લેવાનું કે કોઈ પણ પ્રકારનો એકમ કોષ હોય તો એક એકમ કોષની અંદર ટોટલ પરમાણુની સંખ્યા કેટલી હોય છે। અહીંયા ફરીથી એક વખત સમજાવી દઉં છું, હવે પછી જ્યારે વાત કરીશું ત્યારે ડાયરેક્ટ વાત કરીશું, બરાબર। જો હવે ફલક કેન્દ્રિત એકમ કોષ છે તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં જે દરેક ધર છે તો એ દરેક ધરની ઉપર 8 પરમાણુ આવેલા હોય છે। 8 પરમાણુ રોકેલી જગ્યા કેટલી હોય 1/8, 8 8 કેન્સલ થઈ જશે, આવશે 1 પરમાણુ, બરાબર। સાથે સાથે જે એકમ કોષ છે એના 6 ફલક છે, એટલે કે 6 બાજુઓ છે। ધારો કે આ એકમ કોષ હોય તો એની બાજુ કેટલી થશે પહેલી, આ બીજી, આ બાજુની ત્રીજી અને આ બાજુની ચોથી, સાથે સાથે ઉપર અને નીચે એટલે 5 અને 6, બરાબર। 6 બાજુઓ થશે। હવે એ 6 બાજુઓ પર જે પણ પરમાણુ આવેલા હોય છે એ પરમાણુએ રોકેલી જગ્યા કેટલી છે 1/2, બરાબર। અડધો જ પરમાણુ ફલકની ઉપર છે, અડધો પરમાણુ ક્યાં છે ફલકની બહાર છે, તો અહીંયા શું આવશે 42 6 અને 2 × 2 સોરી 3 × 3, આન્સર શું આવશે 3, બરાબર। તો આ બંનેનો સરવાળો થશે તો ટોટલ કેટલા પરમાણુ હશે 3 ને 1 4 પરમાણુ હશે, એટલે કે કોઈ પણ ફલક કેન્દ્રિત એકમ કોષમાં ટોટલ પરમાણુની સંખ્યા કેટલી આવશે 4। ચાલો અહીંયા લખવાનું પરમાણુઓનું કદ શું આવશે, ટોટલ કેટલા પરમાણુ છે 4 પરમાણુ આપણે ગણી લીધા, બરાબર। દરેક પરમાણુનું કદ કોના બરાબર થશે 4/3 πr³, આ યાદ રહેવું જ જોઈએ 4/3 πr³, બરાબર। હવે શોધી લઈએ આપણે પેકિંગ ક્ષમતા। પેકિંગ ક્ષમતા બરાબર શું આવશે પરમાણુઓનું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100। ચાલો પરમાણુઓનું કદ કેટલું છે આ શોધ્યું તે 4 ગુણ્યા 4/3 πr નો ઘન। ચાલો એકમ કોષનું કદ આપણને ખબર છે
એક પરમાણુનું સોરી હા એકમ કોષનું કદ એટલે કે સમઘનનું કદ જે હોય તે બરાબર શું આવશે a નો ઘન બરાબર 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ a નો ઘન કયો છે આપણે જોઈ લો કે a બરાબર શું છે અહીંયા શોધ્યું તે a બરાબર 2 વર્ગમૂળમાં 2 r બરાબર 2 × √2 r તો અહીંયા શું લખી દેવાનું 2 √2 r આખાનો ઘન એની જગ્યા પર આવી ગયું બરાબર હવે કૌંસ છૂટા પાડવાનો આ ફિગર છે હું ભૂસી નાખું છું બરાબર હવે એનું કઈ કામ નથી ચાલો અહીંયા શું આવશે 4 ગુણ્યા 4 બરાબર આ જે 3 છે એ છેદમાં છે એટલે અહીંયા નીચે ઉતરી જશે બરાબર અહીંયા શું આવશે પાઈ ગુણ્યા r નો ઘન હવે આ જે 4 ના છેદમાં 3 છે અહીંયા પહેલા લખી દેવાના બરાબર આનો કૌંસ છૂટો પાડશો તો શું આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર ગુણ્યા √2 ગુણ્યા √2 ગુણ્યા √2 બરાબર 2 2 2 ઘન છે એટલા માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને વર્ગમૂળમાં 2 છે એનો ઘન લખવો હોય તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 અને r નો ઘન શું થશે r³ ગુણ્યા 100 બરાબર છેદ ઉડાડી દો હવે r નો ઘન કેન્સલ થઈ જશે બરાબર 2 દુ 4 આ 2 અને આ 2 કેન્સલ ફરી પાછું 2 દુ 4 બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એના બરાબર શું થશે 2 બરાબર ફરી પાછા આ 2 અને આ 2 કેન્સલ જે વધ્યું તે લખી દો શું વધશે ઉપર વધશે પાઈ નીચે શું વધશે આ 3 વધે છે અને બીજું શું વધે છે વર્ગમૂળમાં 2 તો 3 × √2 ગુણ્યા 100 બરાબર છેલ્લે તમારો આ વધશે જો ફરીથી સમજાવું છું 2 × √2 r આખાનો ઘન બરાબર અને છૂટા પાડશો તો શું લખાશે 2 નો ઘન કેવી રીતે લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 નો ઘન વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 અને r નો ઘન શું લખાય r³ બરાબર r ગુણ્યા r ગુણ્યા r હવે જુઓ r³ અને r³ છે કેન્સલ થઈ જશે હવે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખેલા છે તો ઉપર 2 વખત 4 છે બરાબર તો 2 દુ 4 ઉપર 2 આવશે ઉપરના 2 નીચેના 2 કેન્સલ ફરીથી 2 દુ 4 એ ભાગ ચાલશે ઉપર 2 વધશે હવે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એના બરાબર શું આવશે 2 આવશે તો ફરી પાછા ઉપરના 2 અને નીચેના 2 કેન્સલ થઈ જશે તમારે વધશે શું ખાલી અંશમાં પાઈ વધશે છેદમાં આ જે 3 છે તે બાકી રહેલા વર્ગમૂળમાં 2 છે તે હવે તમારે આનું સાદુરૂપ આપવું હોય તો શું કરવાનું સૌથી પહેલા વર્ગમૂળમાં 2 ની કિંમત શોધી નાખવાની બરાબર વર્ગમૂળમાં 2 ની કિંમત તમે કેલ્સી પર જે શોધો એને ગુણ્યા 3 વડે ગુણી નાખવાના આ જે આન્સર આવે એને શું કરવાનું 3.14 વડે ભાગી નાખવાનો તો તમારો આન્સર અરાઉન્ડ 0.74 આવશે બરાબર આનું જે સાદુરૂપ આવશે તો આનો આન્સર અરાઉન્ડ 0.74 આવશે ગુણ્યા 100 કરશો તો તમારો આન્સર આવશે 74%. બરાબર તો આનો અર્થ શું થાય છે કે કોઈ પણ ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર જો તમે પરમાણુઓ ભરો તો એ પરમાણુએ રોકેલી જગ્યા કેટલી આવશે 74% જગ્યા પરમાણુ રોકશે બાકીની 26% જેટલી જે જગ્યા છે કેવી હશે ખાલી હશે બરાબર હવે આગળ વધીએ આટલે સુધી કોઈને કોઈ કન્ફ્યુઝન છે હા કે ના ફટાફટ બોલો કોઈ કન્ફ્યુઝન છે આમાં ઓકે આગળ વધીએ ચલો આપણે લાસ્ટ ટાઈમ કીધું કે આપણે એક ટોપિક વચ્ચે બાકી રહી ગયેલો હતો બરાબર એ ટોપિક હવે પહેલા આપણે લઈ લઈએ છીએ ત્યાર પછી આપણે આગળના નવા ટોપિક પર જઈશું આપણો ટોપિક જે બાકી રહી ગયો હતો તે છે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન દર્શાવવા ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના
સ્થાન દર્શાવવા. ચાલો આ ટોપિકમાં આપણે જોવાનું શું છે કે કોઈ પણ ઘન હોય બરાબર. અહીંયા આપણે એક જ પ્રકારના ઘનની વાત કરવાની છે, ફલક કેન્દ્રિત ઘનની. બરાબર. તો ફલક કેન્દ્રિત ઘનમાં અહીંયા આપણે વાત કરવાની છે સીસીપી અથવા એચસીપી ઘનની. તો અહીંયા આપણે શું વાત કરવાની છે કે કોઈ પણ ફલક કેન્દ્રિત ઘન હોય છે તો એ ફલક કેન્દ્રિત ઘનની અંદર સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય છે અને ક્યાં હોય છે. બીજું શું જોવાનું છે, અષ્ટફલકીય છિદ્રો હોય છે, તે અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય છે અને અર્ધ હોય છે. હવે સૌથી પહેલા એક બાબત છે એ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ વાત છે કે જો ધારો કે એકમ કોષના પરમાણુની સંખ્યા બરાબર n. બરાબર. એકમ કોષના પરમાણુ અથવા તો સમઘનના પરમાણુ અથવા તો ફલક કેન્દ્રિત એકમ કોષના પરમાણુની સંખ્યા બરાબર શું છે n. તો હવે કોઈ પણ પરમાણુ હોય કોઈ પણ ઘન હોય, કોઈ પણ એકમ કોષ હોય એની અંદર પરમાણુની સંખ્યા જો n હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 2n અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર n. આનો અર્થ શું થાય છે કે કોઈ પણ ઘન હોય બરાબર, એ ઘનની અંદર જેટલા પરમાણુ હાજર હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. બરાબર. કોઈ પણ એકમ કોષ છે બરાબર, સપોઝ કે એની અંદર 10 પરમાણુઓ છે તો એની અંદર 10 અષ્ટફલકીય છિદ્રો હોય. 12 પરમાણુ હોય તો 12 અષ્ટફલકીય છિદ્રો હોય. બરાબર. 20 પરમાણુ હોય તો શું હોય, 20 અષ્ટફલકીય છિદ્રો હોય. પણ સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય, 2n હોય, એટલે કે બમણા હોય. બરાબર. ધારો કે કોઈ એકમ કોષ છે એની અંદર 5 પરમાણુ છે તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા થઈ જશે, 5 દુ 10 થઈ જશે. બરાબર. 10 પરમાણુ હોય તો સમચતુષ્ફલકીય છિદ્રો એનાથી બમણા 2 ગણા થઈ જશે, એટલે કે 20 થઈ જશે. બરાબર. એક વસ્તુ ધ્યાન રાખવાની કે જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એના કરતા કેટલી હોય, ડબલ હોય. હવે જો તમારી પાસે બુક હોય તો બુક ખોલીને બેસો બધા તો તમને વધારે સમજ પડશે. તમને સૌથી પહેલું આપેલું છે કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેવી રીતે દર્શાવવી. હવે હું અહીંયા જો સમઘન ડ્રો કરીશ તો મને વાર પણ વધારે લાગશે, સાથે સાથે એટલી બધી ક્લિયરિટી પણ અહીંયા નહીં આવે. બરાબર. સપોઝ આ કોઈ સમઘન છે બરાબર. આ રીતની ફિગર તમને આકૃતિમાં આપેલી છે. હવે જુઓ અહીંયા ટોટલ 8 ક્યુબ બરાબર. આ શું છે, એક આખો સમઘન છે. કયો સમઘન છે, ફલક કેન્દ્રિત. આ શું છે, આખો એક ફલક કેન્દ્રિત સમઘન છે. હવે આ જે ફલક કેન્દ્રિત સમઘન છે આપણને ખબર છે કે સમઘન શામાંથી બને છે, નાના નાના એકમ કોષો જોડાઈને બને છે. તો હવે અહીંયા ટોટલ 8 એકમ કોષ હશે. અહીંયા તમને આઈડેન્ટિફાઈ કરવાનું મુશ્કેલ લાગશે કારણ કે આપણી બોર્ડ પર ફિગર પડે છે એટલા માટે સમજ નહીં પડે તે બધી. પણ જો તમે ચોપડીની અંદર જોશો તો તમને 8 ફિગર એટલે કે 8 એકમ કોષ કમ્પ્લીટ દેખાશે. પહેલા આગળના 4 એકમ કોષ અને એની પાછળના 4 એકમ કોષ. બરાબર. સપોઝ કે આ એક એકમ કોષ છે, આ બીજો છે, આ ત્રીજો છે અને આ ચોથો છે. બરાબર. આની પાછળ પણ આ જે દેખાય છે એ પાછળના એકમ કોષો છે. બરાબર. તો આગળના 4 અને પાછળના 4 એવી રીતે કેટલા એકમ કોષો છે, ટોટલ 8 એકમ કોષો છે. બરાબર. તો અહીંયા એકમ કોષોની સંખ્યા કેટલી છે, 8 છે. કેટલી વાર છે હજુ. હવે જુઓ અહીંયા સપોઝ કે આપણે આ એકમ કોષ લઈએ છીએ, આ એક એકમ કોષ છે. બરાબર. મેં કીધું એ પ્રમાણે કે અહીંયા થોડુંક આઈડેન્ટિફાઈ કરવાનું મુશ્કેલ લાગશે, છતાં પણ હું સમજાવી દઉં છું. અહીંયા
એકમ કોષની જે દળો છે એની ઉપર એકાંતરે પરમાણુ ગોઠવાયેલા હોય છે. એકાંતરે એટલે કે એક સ્થાન છોડીને બીજા સ્થાને. ધારો કે અહીંયા એક પરમાણુ ગોઠવાયેલો હોય તો આ સ્થાનને છોડી દેવાનું, ત્યાર પછીનું સ્થાન આ છે. બરાબર. ત્યાર પછી આ સ્થાન છૂટી જશે તો અહીંયા પરમાણુ ગોઠવાયેલો હશે, પછી અહીંયા ગોઠવાયેલો હશે, અહીંયા ગોઠવાયેલો હશે. આ રીતે પરમાણુ ગોઠવાયેલા હશે. બરાબર. અને અહીંયા આ વચ્ચે છે તો અહીંયા શું હશે? આ બાજુ હશે, આ બે બાજુ, અહીંયા વચ્ચે. હવે જુઓ, આ જે પહેલો એકમ કોષ છે એની અંદર 4 પરમાણુ છે. કયા કયા? આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. કોઈ પણ એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? 4 છે. બરાબર. તો આ જે 4 એકમ કોષમાંના પરમાણુ છે તે આ 4 પરમાણુ ભેગા મળીને એક સમચતુષ્ફલકીય છિદ્રની રચના કરે છે. આ જે પરમાણુઓ છે તે ભેગા મળીને શું કરશે? એક સમચતુષ્ફલકીય છિદ્રની રચના કરશે. દાખલા તરીકે આ રીતે. બરાબર. તો જો એક એકમ કોષ એક સમચતુષ્ફલકીય છિદ્ર બનાવતું હોય તો 8 એકમ કોષ કેટલા બનાવશે? સિમ્પલ છે, 1 ગુણ્યા 8, ટોટલ 8 સમચતુષ્ફલકીય છિદ્રો બનશે. બરાબર. એકમાં એક બનતું હોય તો 8માં 8 બનતા હોય. સિમ્પલ વસ્તુ છે. બરાબર. હવે આની અંદર અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય? આપણે કીધું એ પ્રમાણે કે કોઈ પણ એકમ કોષ હોય એની અંદર સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n હોય. હવે આ જે સમઘન છે કેવો છે? ફલક કેન્દ્રિત સમઘન છે. અને ફલક કેન્દ્રિત સમઘનની અંદર પરમાણુની સંખ્યા આપણે હમણાં જ શોધીને બતાવી કે 8 દળો હોય તો 8 દળોના 8 પરમાણુ હોય અને રોકેલી જગ્યા 1/8 હોય તો ટોટલ આ 1 પરમાણુ. બરાબર. ફલક પર 6 પરમાણુ હોય. બરાબર. ફલકના 6 પરમાણુ રોકેલી જગ્યા હાફ હોય તો 3 દુ 6, આ 3 અને આ 1 4, ટોટલ 4 પરમાણુ હોય ફલક કેન્દ્રિત એકમ કોષમાં. હવે આ વાત જૂની થઈ ગઈ. બરાબર. ચેપ્ટર પૂરું થવાયું. આ તો યાદ રહેવું જોઈએ. હવે તો જે ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા 4 છે. બરાબર. એટલે n ની કિંમત શું આવશે? 4 આવશે. તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2 ગુણ્યા 4 એટલે 4 દુ 8 આવી જોઈએ, જે આપણી આવે છે. બરાબર. એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ એકમ કોષ હોય એ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ના બરાબર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય અને એના કરતા બમણી ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હોય. બરાબર. આટલા સુધી આપણે રાખીએ છીએ. અષ્ટફલકીય છિદ્રો વિશે આપણે આવતા લેક્ચરમાં જોઈશું, કારણ કે થોડુંક ડિફરન્ટ છે અને થોડુંક મુશ્કેલ છે. એટલા માટે છતાં પણ એક વસ્તુ તમને સમજાવી દઉં છું. અષ્ટફલકીય છિદ્રોમાં પણ આ જ પ્રકારના સમઘન તમારે ડ્રો કરવાનો છે. હવે અષ્ટફલકીય છિદ્રોમાં શું હોય છે કે ફલક કેન્દ્રિત એકમ કોષ જ આપણે લેવાનો છે. બરાબર. બીજો કોઈ પણ એકમ કોષ આપણે લેવાનો નથી. આપણે ફલક કેન્દ્રિતની જ વાત કરવાની છે. હવે ફલક કેન્દ્ર જે એકમ કોષ છે એની અંદર વચ્ચે કોઈ પણ પરમાણુ આવેલો હોતો નથી. વચ્ચે એટલે કે સમઘનની મધ્યમાં. બરાબર. જેવી રીતે અંતઃ કેન્દ્રિતમાં કેવો મધ્યમાં પરમાણુ હોય છે એવો ફલક કેન્દ્રિતમાં હોતો નથી. ફલક કેન્દ્રિતમાં વચ્ચેનો જે ભાગ છે એ ખાલી હોય છે. બરાબર. હવે આ જે ખાલી ભાગ હોય છે એ ખાલી ભાગની અંદર એક છિદ્ર બને છે. કઈ રીતે છિદ્ર બનશે? આપણે કીધું એ પ્રમાણે કે જે ફલક કેન્દ્રિત એકમ કોષ છે એની જે 6 બાજુઓ હોય છે તો 6 બાજુની ઉપર એક એક પરમાણુ હોય છે. બરાબર. આ જે 6 પરમાણુ હોય છે તે એકબીજા સાથે જોડાઈ જાય અને એકબીજા સાથે જોડાઈને અષ્ટફલકીય છિદ્રોની રચના કરે, જે તમારી બુકમાં અહીંયા આપેલું છે. બરાબર. બાજુઓના પરમાણુ એકબીજા સાથે જોડાઈ જાય અને છિદ્રની રચના કરે. એવી રીતે કોઈ પણ ફલક કેન્દ્રિત ઘનની અંદર